હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે હું હેપી દેખાઉં છું, હોય જ ને, કેમ કે આજે મારો બર્થડે છે. અને બર્થડે તો મને બહુ ગમે. તમને ખબર છે ને કે મને બર્થડે કેટલો ગમે છે. અને તમને ખબર છે આજે છે ને, કાલે સાંજે બર્થડે 12 વાગે સ્ટાર્ટ થયા ને, એટલે હરેશે મને વિશ કરી હેપી બર્થડે. તો મેં કીધું ખાલી રૂખું શું, પછી એમ કે કેમ તારે કેક જોતી હતી. પછી મેં કીધું કે હાલશે કંઈ નહીં. પછી છે ને એ કીધું 1 2 3 4 5. ત્યાં તો દરવાજામાં ટીંગ ટીંગ. મેં કીધું કોણ આવ્યો હશે અત્યારે 12 વાગે. તમે દરવાજો ખોલ્યો તો પછી મારા માસીનો છોકરો દર્શિત કેક લઈને આવ્યો હતો. અને એ પણ હરેશનો પ્લાન હતો એ લોકોનો. એટલે પછી હું એકદમ મસ્ત હેપી થઈ ગઈ. પણ મેં કેક નથી કટિંગ કરી, કેમ કે હું હર વર્ષે તમને ખબર છે હું તમારી સાથે કેક કટિંગ કરું છું. અને આજે આ વખત હું મમ્મીની ત્યાં છું, એટલે અમે બધા સાથે કેક કટિંગ કરશું. અને દી પણ હમણાં આવવાની છે, વેદુ, ત્રિષા બધા જ છે, આર્ય પણ છે. અને હસ્તી તો અમારી ઘરે ગઈ છે. તો હસ્તી આઈ મિસ યુ દીકા. તો ચલો આપણે મસ્ત હવે કેક કટિંગ કરીએ. અને હરેશ શું કરે છે ખબર છે? અત્યારે માવો જોડે છે. બતાવો. હાય હરેશ. ચલો ગાઈસ માવો ખાવા. હરેશ, ઓલા વખત તમને યાદ છે તમને ગિફ્ટમાં આપ્યું? યાદ છે તમને? હે? નથી યાદ. હું આપ્યું હતું તમને ગિફ્ટ? નથી ખબર? યાદ કરો ને. આ વખત મને શું ગિફ્ટ આપે છે ખબર છે? ને આ વખત મને ગિફ્ટ આપી દીધું. હવે ગિફ્ટ આપે છે ખબર છે? ફોન. કયો હરેશ? કયો ને? એનું નામ ય નતા આવડતું મને. મોટોરોલા 60 Pro. મોટોરોલા 60 Pro. હા, રિઝલ્ટ શું મસ્ત આવે છે. અને ગાઈસ હવે અમે છે ને એમાં બ્લોગ બનાવશું અને એમાં હવે કોમેડી વિડીયો સ્ટાર્ટ કરશું. હમણાં થોડા ટાઈમથી બંધ હતું, કેમ કે આ બહુ બિઝી માણસ છે. એટલે પછી હમણાં મસ્ત નવા ફોનમાં નવા વિડીયો બનાવશું. અને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. અને શું કહેવાની હતી બીજું? હરેશ, ખાલી એક જ થયું? બે છે. કેમ બે? એક છે, એક ગિફ્ટ આપી દીધી છે ને એક આપવાની છે એમ. એટલે પછી ગાઈસ તમારી માટે સરપ્રાઈઝ છે. હા ગાઈસ, તમારા માટે એક સરપ્રાઈઝ છે. પણ તમારે થોડોક ઇંતજાર કરવો પડશે, કેમ કે 1 મંથ પછી કહેશો હે ને? નહીં ટાઈમ આવશે ત્યારે જ કહેશું. ઓકે, તો તમે થોડું વેઇટ કરી લેજો, કેમ કે તમારી માટે એકદમ મસ્ત સરપ્રાઈઝ છે. તમે પણ બધા હેપી થઈ જશો. અને અમે તો હેપી જ છીએ, કેમ કે અમને ખબર છે. હરેશમાં હાથ દુખાઈ જાય છે. ચાલો પણ તમે Bye. પકડો ફોન, પકડો. ગાઈસ, તો પહેલાના દિવસો યાદ આવી ગયા, કેમ કે આજે હું મમ્મીને ત્યાં છું. અને આજે મમ્મીને ત્યાં કેક કટિંગ કરવાની છે. પહેલાના દિવસો યાદ આવી ગયા. તમને ખબર છે ભાભી પણ આવ્યા છે અને મમ્મી સૂતા છે. અને પછી છે ને તો કેમ સૂતા છે મોટા માણસ કેમ હાય કરે છે. અને ભાભી પણ આવ્યા છે. હાય ભાભી. તો દીદી પણ આવે છે. અને પછી કેક કટિંગ કરશું અને પછી બર્થડે સેલિબ્રેશન કરશું. હેપી બર્થડે! Happy birthday! Many happy returns of the day. Thank you. કેમ છે? મજા. તમને કેમ છે? પહોંચી ગયા તમે? હા, પહોંચી ગયા. આ ઢીંગલી, તમારા માટે ગિફ્ટ શું લાવી? હે? શું લાવી ગિફ્ટ? હું લાવી એમ પૂછે છે. ફોન કે? નહીં દેખો કે? ફોન આવો. તારા માટે તો આ ગાડીમાં આ જણા છે અને આને. અતિશ મારી માટે શું gift લઈને આવી છો? આ ગેસ કોના માટે લાવી? મારા માટે. વાહ બનાયા બડા મજા આયા. હવે ભેજુ ત્રિશુલ તારા માટે કઈ લાવું જ નથી હવે જો ને. આ જો ગાઈસ જો આ છે ને મેં હમણાં ત્રિશુલ બર્થડે માં આપી હતી મને રિટર્ન કરે. હવે મારું ને? હવે મારું. ચાલો મારું હવે મૂકી દો. તો ચાલો ગાઈસ, હવે બધા આવી ગયા છે મસ્ત. અને હવે મસ્ત કેક કટિંગ કરશું. તો ચાલો આપણે કેક કટિંગ કરીએ. કોને ખાવી છે કેક? ચાલો તો કેક લઈ આવો. માય કેક તમે જોઈ શકો છો. અરે આજે દર્શિત સરપ્રાઈઝ દે 12 વાગે લઈને આવ્યો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે
કે હાલો I miss you, Hasti. I miss you, Hasti. Tu Tejon. I miss you, Tejon. I miss you, Shanama. વિશાલમાં બંદર છે. હસી મામાનું કહો. હસી મામાનું કોણ કહે? I miss you, Asli Mama. Happy birthday to me. હરેશને ખવડાવવાનું તું કરે લાવ Candy. વિશાલ કરી કે ખવડાવવા જા Yay! મારો ગુગો. હાલ હાલો પેલા આવી જશે. ઉતારશે. ઉઠાડ ના પણ લેવા જો ને ભાઈ દર ખાઈ લે. હમ તું જવાનું ટીવી નથી જોવું હાલો ખાય. હાલ. બસ ખમો જય યોગેશ્વર. લ્યો, મને ખબર છે. ખવડાવ ભાઈ એટલે જ મેં ન હે અસ્મિતા અરે ચાલો ને યાર. મશીન ઉઠાડું કેવું કાંઈ કેક દાતા કહેવાય કા. ઓલા નંબર ની શું આવે છે હરેશ જાવ દે દાદા ને. દાદા. 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 અરે મને નથી ભાવતી આ માખણ માખણ. હા, એવી લાગે છે ખાટી. તો ગાઈસ સારું આ બાજુ નથી દેખાત તો ગાઈસ મસ્ત સેલિબ્રેશન થઈ ગયો બર્થડે. હવે અશ્વિનભાઈ અને વિશાલભાઈ આવશે પછી કેક ખાઈ લેશે. ઓય પછી Happy મમ્મી birthday to you. પપ્પા દેશમાં ગયા છે. વિશાલ એ બાપુજી બહાજી જાગી ગયો.